બનાસકાંઠાની વા બેઠક પર સતત 13મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે। માવજી પટેલ, સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં અને જે જનાદેશ આપવામાં આવ્યો છે 13મા રાઉન્ડના અંતે પણ આગળ ચાલી રહ્યા છે। આ જે લીડ છે સતત બીજા રાઉન્ડથી આગળ ચાલી રહી છે। સહયોગી અમારી સાથે કૃષ્ણા જોડાઈ ગયા છે। કૃષ્ણા, બીજા રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ, ક્યારેક 600 મતે, ક્યારેક 800 ને હવે એ લીડ 13,000 ની ઉપર પહોંચી ગઈ છે। કુલ 13,900 સુધી આ લીડ પહોંચી ગઈ છે। 13 રાઉન્ડના અંતે બીજા રાઉન્ડથી જે સિલસિલો શરૂ થયો હતો એ ગુલાબસિંહે સતત જાળવી રાખ્યો છે। જો કે હા, લીડમાં થોડો વધારો ઘટાડો થતો આવ્યો, પરંતુ અત્યારે 13,970 વોટથી લીડથી તેઓ આગળ છે। જો 15,000 ને પારે પહોંચી જાય છે તો પછી સ્વરૂપજી ઠાકોર માટે ખૂબ મુશ્કેલ રહેશે કે આ લીડને ભેદવી અને ત્યારબાદ જીત મેળવવી। પરંતુ અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે ને અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે ગુલાબ ખીલી રહ્યું છે વાવમાં અને કમળ મુરઝાઈ રહ્યું છે। પરંતુ આ એ બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માત્ર 2007 અને 2013માં જીતી શકી હતી, પરબત પટેલ અને શંકર ચૌધરી, પરંતુ હંમેશા આ બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે જીતવી પડકારજનક રહી છે અને અત્યારે ફરી એક વખત એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, એટલે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક 2017-2022 માટે પણ પડકારજનક રહીને આ વખતે પણ ટક્કર આપી જ રહ્યું